નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધ્રાંગધ્રાના એંજાર ગામેથી બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા ઝડપાયો। રૂપિયા 6190 ની કિંમતની એલોપેથી દવાઓ જપ્ત। મુન્નાભાઈ MBBS ઉત્તરાખંડથી આવીને હોસ્પિટલ ઊભી કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો હતો। સુરેન્દ્રનગરના એસઓજી પોલીસે ધ્રાંગધ્રાના એંજાર ગામેથી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે। દરોડા દરમિયાન હોસ્પિટલમાંથી રૂપિયા 6190 ની કિંમતની એલોપેથી દવાઓ જપ્ત કરવામાં આવી છે। ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામે ક્લિનિક ખોલી બોગસ ડોક્ટર દ્વારા લોકોના આરોગ્ય સાથે છેડા કરવા હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરી હતી। દરોડા દરમિયાન એંજાર ગામેથી કોઈપણ જાતની તબીબી ડિગ્રી કે સર્ટિફિકેટ નહીં હોવા છતાં છેલ્લા ઘણા વર્ષોથી ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે છેડા કરતા બોગસ ડોક્ટર તુષારભાઈ સંજયભાઈ સરદાર, ઉંમર વર્ષ 28, હાલ રહે એંજાર અને મૂળ રહે ઉત્તરાખંડને ઝડપી લીધો હતો। તેમજ ક્લિનિકમાંથી રૂપિયા 6190 ની કિંમતની અલગ અલગ કંપનીની એલોપેથી દવાનો જથ્થો પણ કબજે કર્યો હતો અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના અનેક તાલુકાઓમાં ડિગ્રી ન હોવા છતાં લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે, ત્યારે અન્ય તાલુકાઓમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, સુરેન્દ્રનગર।